કેમ છો? આપણે લાસ્ટ લેક્ચરમાં ઉપગણ છે, અંતરાલ છે, સાર્વત્રિક ગણ છે, ઘાતગણ વિશે થોડુંક થિયરી ભણેલા હતા. હવે આજે આપણે એ જ થિયરી જે ભણેલા હતા ને એના બેઝ પર સ્વાધ્યાય 1.3 છે, તો એના બે પ્રશ્ન આજે આપણે સોલ્વ કરીશું. હવે આજે આપણે ઉપગણના જે પ્રશ્ન છે તે કરીશું. એના આવતા લેક્ચરમાં સભ્ય છે કે નથી, ઉપગણ છે કે નથી એના વિશે સમજીશું અને એ રીતે આપણે ધીમે ધીમે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીશું. હવે આજે સ્વાધ્યાય 1.3માં પ્રશ્ન એક છે, આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યામાં એ રીતે કરવાનું છે કે ઉપગણ છે કે ઉપગણ નથી. તો ઇઝી ક્વેશ્ચન છે, જેમને ઉપગણની થિયરી ધ્યાનથી સમજેલી છે એમના માટે આ ઘણું જ ઇઝી છે. ઉપગણ છે કે ઉપગણ નથી. ઉપગણ એટલે એક ગણના બધા જ સભ્યો બીજા ગણમાં હોવા જોઈએ. જ્યારે ખાલી જગ્યા હોય ત્યારે ડાબી બાજુના ગણના બધા જ સભ્યો જમણી બાજુના ગણમાં હોવા જોઈએ. તો 2, 3, 4 ડાબી બાજુના ગણમાં છે, તો જમણી બાજુના ગણમાં જો 2, 3 અને 4 હોય તો એ ઉપગણ ગણાશે. તો છે અહીંયા, તો આ શું થશે? ઉપગણ. બરાબર. A B C, B C D, B અને C છે પણ A નથી, એટલે આ ઉપગણ થશે નહીં. હવે જો x કે જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી, એટલે કે તમે એ ઉપગણ થાય કે નહીં થાય? x એ તમારી શાળાનો વિદ્યાર્થી. હવે જો 11મા ધોરણમાં 50 વિદ્યાર્થી છે, બરાબર. એ 50 વિદ્યાર્થી આખી શાળાના વિદ્યાર્થીઓમાં જ ગણાય, બરાબર. હવે આખી શાળામાં તો 1 થી 12 ધોરણ ચાલતા હોય, તો 1 થી 12 ધોરણના બધા જ વિદ્યાર્થી એની અંદર આ 11મા ધોરણના વિદ્યાર્થીઓ આવી જ જાય. માટે આ શું થશે? ઉપગણ થશે. બરાબર છે. હવે જો ચોથું છે x કે જ્યાં x એ સમતલમાં વર્તુળ છે, એ ઉપગણ થશે કે નહીં? x કે જ્યાં x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. હવે સમજો, એક સમતલ છે, સમતલની અંદર મેં એક વર્તુળ દોરેલું છે. એ વર્તુળની ત્રિજ્યા આપણને ખબર નથી. એ સમતલમાં વર્તુળ છે, બરાબર. હવે વર્તુળ કંઈ પણ હોઈ શકે, એવું જરૂરી નથી કે એ 1 એકમ ત્રિજ્યાવાળું જ હોઈ શકે. માટે આ જો તમે જોવા જાઓ તો આ ઉપગણ થશે નહીં, બરાબર છે. સમતલમાં આ એક વર્તુળની વાત કરી છે, સમતલમાં વર્તુળ છે. સમતલમાં ઘણા બધા વર્તુળો હોઈ શકે. હવે મારી વસ્તુ સમજો, આ જ વસ્તુ જો ડાબી બાજુએ હોય અને આ વસ્તુ એ જમણી બાજુએ હોય, એટલે કે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ એ ડાબી બાજુએ છે, એ ઉપગણ છે કે નહીં? કોનો? તો x એ સમતલમાં વર્તુળ છે તો એ થશે. કેમ? સમજો, 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ એક સમતલમાં છે, તો એ સમતલમાં બીજા કોઈ પણ વર્તુળ હોય તો એ 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ ગમે તે હોઈ શકે. માટે જો 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ અહીંયા છે ને, એમણે સ્પેસિફિકલી લખેલું છે કે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ, બરાબર. તો 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ એ સમતલના બીજા કોઈ બી વર્તુળની અંદર આવી શકે. તો જો 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ હોય તો એ ઉપગણ થશે સમતલના વર્તુળનો. પણ સમતલના વર્તુળ જે છે તે આનો ઉપગણ નહીં થઈ શકે. કેવી રીતે? ઉદાહરણથી સમજાવું. આ તમારા માટે ABCDE છે અને આ તમારું AB છે, તો આ ઉપગણ નહીં થશે. પણ આ AB જો આ બાજુ આવે અને ABCDE જો આ બાજુ આવે તો ઉપગણ થશે. એ રીતનો આ પ્રશ્ન છે, બરાબર. સમજો છો ને? 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ તો બીજા બધા વર્તુળની અંદર આવશે, પણ બીજા બધા વર્તુળ 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળની અંદર આવશે નહીં, બરાબર. હવે આગળ જઈએ. x કે x એ સમતલમાં ત્રિકોણ છે, x એ સમતલમાં લંબચોરસ છે. જો બંને વસ્તુ જ અલગ છે. ત્રિકોણને 3 બાજુ હોય, લંબચોરસને 4 બાજુ હોય, બરાબર. ભલે સમતલ એક છે, બંને વસ્તુ જ અલગ છે. તો માટે આ તો ઉપગણ થશે નહીં, બરાબર છે. x કે જ્યાં x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે, x કે x એ આ સમતલનું ત્રિકોણ છે. તો જો ત્રિકોણ છે, બરાબર, સમબાજુ ત્રિકોણ છે એક બાજુ તમારી પાસે, અને એ જ સમતલમાં બીજું ત્રિકોણ છે, એ જ સમતલનું ત્રિકોણ. હવે છે ને, સમબાજુ ત્રિકોણ એ ત્રિકોણનો જ એક પ્રકાર છે, બરાબર. એક તમારો ત્રિકોણ આવે જેની કોઈ બી બાજુ સરખી નહીં હોય, બરાબર. પછી આવે સમદ્વિબાજુ ત્રિકોણ જેની 2 બાજુ સરખી હોય, અને પછી આવે સમબાજુ ત્રિકોણ જેની 3 બાજુ સરખી હોય. એટલે તમે જો તો આ સમબાજુ ત્રિકોણ એ આ ત્રિકોણનો જ એક પ્રકાર છે, બરાબર છે. એટલા માટે સમબાજુ ત્રિકોણ એ ત્રિકોણની અંદર જ આવશે, બરાબર. સમતલમાં ત્રિકોણ છે
તો સમતલમાં 3 પ્રકારના ત્રિકોણ હોય, એક જેની કોઈ બી બાજુ સરખી નથી, બરાબર છે, એક સમદ્વિ બાજુ અને એક સમબાજુ. તો સમબાજુ ત્રિકોણ એ તમારા સમતલના ત્રિકોણની અંદર જ આવશે, એટલે કે ઉપગણ થશે. અને અહીંયા તમે જો તો બાજુ કેટલા સેન્ટીમીટરની છે કે એવું કંઈ પણ લખ્યું નથી, બરાબર. હવે આપણે 7મો પ્રશ્ન કરીએ. એમાં કીધું છે x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને x એ પૂર્ણાંક સંખ્યા છે. યુગ્મ તો જો x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, યુગ્મ એટલે 2 4 6 ડેશ 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 ખાલી જગ્યા. x કે જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક તમે જો તો -3 -2 -1 0 1 2 3 4 ડેશ ડેશ ડેશ. આની અંદર તો બધું જ આવી જશે ને, બધા જ યુગ્મ સંખ્યાઓ પૂર્ણાંકની અંદર તો આવી જ જવાની છે. પૂર્ણાંકમાં ઋણ પૂર્ણાંક પણ આવે, શૂન્ય પણ આવે અને ધન પૂર્ણાંક પણ આવે. માટે આ જે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે તે પૂર્ણાંક સંખ્યાઓનું શું થશે? ઉપગણ થશે, બરાબર. હવે આપણે પ્રશ્ન 2 કરીએ. એ છે ખરા કે ખોટા. એ પણ સેમ જ છે, એ પણ આપણે હવે આજે ઉપગણને રિલેટેડ જ છે. પ્રશ્ન 2 આપણે લખી લઈએ. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. સત્ય કે અસત્ય. પહેલો પ્રશ્ન છે AB એ ઉપગણ નથી BC અને A નો. બીજો પ્રશ્ન છે AE એ ઉપગણ છે x કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. પછી છે ત્રીજો પ્રશ્ન 1 2 3 એ ઉપગણ છે 1 3 અને 5 ના. ચોથો પ્રશ્ન છે એ ઉપગણ છે ABC નો. ગણ એ સભ્ય છે ગણ ABC નો. અને છઠ્ઠો પ્રશ્ન છે x કે જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એ ઉપગણ છે x કે જ્યાં x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર. હવે આપણે આ પ્રશ્ન સત્ય છે કે અસત્ય જે જોઈશું. તો જોઈએ. જો પહેલો પ્રશ્ન છે AB, આ ગણ છે, છગડીયો કૌંસ એટલે ગણ દર્શાવે. ગણ AB એ ગણ BCA નો ઉપગણ છે કે નથી? તો જો A અને B છે આની અંદર, માટે ઉપગણ થશે. એ લોકોએ શું લખ્યું કે ઉપગણ નથી, માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. બીજો પ્રશ્ન AE એ ઉપગણ થશે કે નહીં? કોનો? x કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર. તો અંગ્રેજી મૂળાક્ષરોમાં કેટલા સ્વર આવે? તો A, E, I, O અને U. તો આ AE એ આ ગણમાં આવે છે, ગણ E, બરાબર. માટે એ શું થશે? ઉપગણ થશે. એટલે આ વિધાન કેવું છે? સત્ય વિધાન છે.
1 2 3 ગણ 1 2 3 એ ગણ 1 3 5 નો ઉપગણ થશે કે નહીં? તો 1 2 3 એમાંથી 1 અને 3 જ છે, પણ 2 આ ગણમાં નથી, માટે ઉપગણ થશે નહીં. ગણ એ ઉપગણ છે ગણ એબીસી નો, એ તમે જો તો આ ગણમાં એ છે, માટે ઉપગણ થશે. તો આ વિધાન સત્ય છે. ગણ એ સભ્ય છે ગણ એબીસી નો. હવે ધ્યાન રાખજો, સભ્ય કોને કહેવાય? હું એક ગણ લખું ને, મેં લખ્યું છે આ ગણ એબીસી, તો એ બી અને સી એ ગણના સભ્ય કહેવાય. તો સભ્ય કઈ રીતે લખાય? એ સભ્ય છે ગણ એબીસી નો, બી એ સભ્ય છે ગણ એબીસી નો, અને સી એ સભ્ય છે ગણ એબીસી. સભ્ય હોય ત્યારે છગડીયો કૌંસ આવશે નહીં, સભ્ય નહીં હોય ત્યારે આવશે, એટલે કે ગણ દર્શાવો ત્યારે. આવી રીતે જ્યારે તમે આ કૌંસમાં લખો છો એટલે ગણ દર્શાવે છે. આ વસ્તુ શું દર્શાવે? ગણ દર્શાવે. એટલે એ શું થશે? સભ્ય નહીં થાય, એ ઉપગણ થાય. જો સભ્ય દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકો. બરાબર? હવે માટે આ કેવું છે? અસત્ય થશે. આ સત્ય છે અને આ અસત્ય, તો આપણે ડિસ્કસ કર્યું. લાસ્ટ પ્રશ્ન, x કે જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ થાય? 2 અને 4 થાય. 6 કરતા નાની યુગ્મ એટલે 2 4 6 8 10 12, 6 કરતા નાની. એ ઉપગણ છે x કે જ્યાં x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. 36 નો અવયવ, તો 36 ના અવયવ કેટલા આવે? 1 ગુણ્યા 36, 2 ગુણ્યા 18, 3 ગુણ્યા 12, 4 ગુણ્યા 9 અને 6 ગુણ્યા 6. તો 2,4 એ ઉપગણ થશે કે નહીં? કોના? 1 2 3 4 6. આ 6 પાછો હોય તો લખવાની જરૂર નથી. 9 12 18 36. તો જો ગણ 2 અને 4 એ 2 અને 4 આ ગણમાં છે, માટે એ શું થશે? ઉપગણ થશે. માટે એમનો પ્રશ્ન ઉપગણનો જ છે, તો આ વિધાન કેવું થશે? સત્ય થશે. આ સભ્યવાળું જે છે ટોપિક, તે છે ને પ્રશ્ન 3 માં આવશે આ સ્વાધ્યાયના. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે કવર કરીશું. હવે તમને ઉપગણવાળું ખબર પડી જવી જોઈએ. ઉપગણના ટોપિકમાં સ્વાધ્યાયના 2 પ્રશ્ન કરાવ્યા પછી પણ જો તમને કોઈ ડાઉટ હોય તો તમે મને ફોન કે વોટ્સઅપ કરી શકો છો. આ બંને પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખીને મને વોટ્સઅપ કરવાના છે. થેન્ક યુ.